હું કીધું ભગવાને કે સમજાવ ને ઘડી ઘડી નહીં કરાય. પણ મને કેવો પાછી મેં ભૂલી ગયો મેં તને કાલે તો કહી આજે પાછી કેવું ને માસી આવેલા માસી નહીં ખબર જો તે મને શું કહ્યું હા. કાલે કે પરમદાડે બનાવ હા કે તારે હા પરમદાડે સાંજે છે ને મીનાને ગંડેવી મોકલાવાની એનું કે જાણે કાલે એકાદશી છે એટલે બધું સામાન મંગાવવાની છે એટલે મેં ત્યાં કેવી કાલે એકાદશી તો તમે કાલે મારા આ વિમાન આવવાનું હે વિમાનમાં તો હોય વિમાન આવવાનું આજે હમણાં તારે નથી જવાનું મેં કોઈની એકાદશી છે તો જો તને એમ કે મારા સ્લેબ ભરાઈ જાય ત્યાં સુધી તું રે પૂછી જાય સ્લેબ ભરાઈ ગયો ને મારી દીકરી આવી ગઈ મારા દીકરા આવે મારા દીકરા આવે મને અક્ષરધામ સુનતું છું મારી હાથે છે ને મારા હરિગુરુ પ્રસાદ સ્વામીજી છે સહજાનંદ સ્વામીજી છે મને કોઈ દિવસ મને મારો આખો આ રૂમ એવો નહીં દેખાયેલો ને તે દિવસે આખી રાતમાં મને તે જ દેખાય એ જેવો સુગંધ જેવી આવ્યા કરે આમ અજબ જ જેવું લાગ્યું મને આ લોકો ગયેલા ઉતા આ ફોન પર લાગેલી ઉઠી બાર કે 2 વાગેલા બપોરની ખબર મેં મારી મેં મારા ભાનમાં ઉઠી તો કઈ નંબર કઈ 2 કે મને જોઈતો તો ને પિન નંબર ઓલા ફોર્મમાં ભરવાનું હતું એટલે મેં આવો રૂમ મને નહીં દેખાયો મારો રૂમ મને બહુ ફાઇન દેખાયો મારા બધા હરિભક્તો બધા મારા સ્વામીજી મારા હરિગુરુ પ્રસાદ સ્વામી એટલું ફાઇન કપાળ ચક થયા કરે મારા સહજાનંદ સ્વામીજી એટલા ફાઇન નવીન મુગટને એટલું ફાઇન દેખાય પછી થોડો વાર રહીને મારી આંખ બદલાતી હોય તેવા 2 ચકેડા પડ્યા સફેદ ચકેડા પડ્યા પછી મને છે ને મારા છે ને આખું વિરાટ સ્વરૂપ જોયું છે મેં આખું વિરાટ સ્વરૂપ જોયું છે મોડે દાંતે ચાલતા જોયા કોઈ સૂંઢવાળા જોયા કોઈ કેવી રીતના જોયા મેં મારા અક્ષર પુરુષોત્તમ ભગવાન ને પગે લાગી મને લઈ જજે સારી રીતે તારા ધામમાં બસ મને દર્શન કરાવેલા છે મારા હરિગુરુ સ્વામી મારા સહજાનંદ સ્વામી મારી પાસે જ છે મને લઈ જાય પણ મારી જે ટાઈમ તે થયો હોય તે પ્રમાણે મને કહ્યું તારા દીકરા વગર તને નથી લઈ જવાના મારા દીકરા હાથે મેળાપ કરાવે મારા દીકરા આવે ને આવે પછી જ મારો અક્ષરધામ એટલું ફાઇન દીકરા એટલું ફાઇન જાતના ફૂલ મોટા ગરગોટા મોટા ગુલાબના ફૂલ મોટા કળના ફૂલ ધન્ય બની ગયેલી છે હું આ ધરતી પર આવેલી છે હું ધન્ય બની ગયેલી છે મેં કોઈનું બુરું નથી કરેલું મેં ભૂખા